જમીન પર ઓછા વ્યાજે લોન આપવાનું કહી છેતરપિંડી કરી જમીન પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે। લોનના ડોક્યુમેન્ટના બહાને જમીનના સાટાખતના લખાણ પર સહી કરાવી ખોટા લખાણોની પહોંચ બનાવી જમીન પડાવી લેવાનું કાવતરું રચ્યું તો કાવતરું ઘડનાર 7 જેટલા લોકો સામે લેન્ડ ગ્રેબિંગની અરજી થતા કમિટીની રચના કરવામાં આવી હતી। કમિટી તરફથી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। ફરિયાદ નોંધાતા સચિન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તો હાલ 2 આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ કરવામાં આવી છે। અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી। ખંભાસલા ગામે 3 અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ 7 આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાવતરો કરેલો હતો। અસામાજિક તત્વો સામે એક્શન યથાવત અને કુખ્યાતો સામે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। સુરત, મોરબી, ખેડામાં કુખ્યાતો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કુખ્યાતોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે તો અસામાજિક તત્વોનો આતંક જે પ્રમાણે જોવા મળી રહ્યો છે ત્યારે સુરત, મોરબી તેમજ ખેડાના એ દ્રશ્યો કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક વધતા તેમના પર હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ જે બુલડોઝર છે તે ફેરવવામાં આવ્યું છે, જે ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે તે તોડવામાં આવ્યા છે। ત્યારે આજ જે તસવીરો છે તેના પર હવે વિગતવાર ચર્ચા કરીએ। સુરતની સૌથી પહેલા વાત કરીએ તો સુરતના ભેસ્તાન વિસ્તારમાં ડિમોલિશન કામગીરી કરવામાં આવી છે। કુખ્યાત માથાભારે યુનુસનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। આરોપી યુનુસ પર એનડીપીએસ અને મારામારી સહિતના 4 ગુના નોંધાયેલા છે। યુનુસ ગેરકાયદેસર ઓફિસમાં પ્રવૃત્તિઓ કરી લોકોને હેરાન પરેશાન કરતો હતો ત્યારે પોલીસ અને એસએમસી આરોપીના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। वो यहाँ बैठकर अवैध धंधे करता था, उसके खिलाफ 4 जितने गुना शामिल हैं, जिसमें एनडीपीएस ड्रग्स का भी एक गुना है। इसके अलावा मारामारी, दाग धमकी, इस तरह के गुना उसके खिलाफ दर्ज हैं। पुलिस ने ये सारी इन्फॉर्मेशन एसएमसी को दी थी। एसएमसी ने ये चेक किया, कंफर्म किया कि गैरकानूनी तौर पर ये अवैध कब्जा बनाया रखा है उसने। આ તરફ મોરબીની વાત કરીએ તો મોરબીમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। હળવદમાં હિસ્ટ્રી શીટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। સરકારી જમીનમાં ગેરકાયદેસર બનાવેલ દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। રાજુ ઉડેચા તેમજ નવખણ ઉડેચા નામના શખ્સોએ સરકારી જમીન પર કબજો કર્યો હતો અને જેમના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। આ તરફ હવે ખેડા જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી જોવા મળી રહી છે। મહેમદાવાદમાં વાત્રક નદી કિનારે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। કુખ્યાત અર્જુન બાવરીના મકાન પર ફરી વળ્યું છે બુલડોઝર તો ગોળીબારનો ટેકરો વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। આરોપી અર્જુન બાવરી ચોરીના ગુનામાં હાલ જેલમાં બંધ છે। હવે બોટાદ પર નજર કરીએ તો બોટાદમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને દબાણો પર ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। શબ્બીર ઉર્ફે સાબાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। શબ્બીરના ઘર નજીક સરકારી જગ્યા પર કરાયેલ દબાણ દૂર કરવામાં આવ્યું। અનેક ગુનામાં સંડોવાયેલો છે આ શબ્બીર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીના આદેશને લઈ બોટાદ પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। બોટાદ ડીવાયએસપી, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં આખી કાર્યવાહી કરવામાં આવી રહી છે। વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ઇસમો છે તેના જે દબાણો છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેને આજે ડિમોલિશ કરવામાં આવ્યા છે।